ચકરો એવા દીકરાનો જન્મ થયો છે. આહા, એ વાલબાઈ વાલબાઈ અહીં નજીક આવ. કોણ? રા કે છે નજીક આવ. એ શબ્દો ફરીદાનનો ઉચ્ચાર કર, ઉચ્ચાર કર, ઉચ્ચાર કર. આધેડ અવસ્થાએ પુત્રના જન્મની વધાયું સાંભળીને કયો પિતા આનંદ ન અનુભવે. વાલબાઈ ને મંડિયું પેરામણિયું થવા હોત. રા તરફથી તો અઢળક, પણ બીજા અમીર ઉમરાવો જે વાલબાઈ વાલબાઈ આ હુળ આવ્યું કહેતા હતા, એને કોઈ ફેંટો ને પનિયું ને પાઘડી ને ઈ મીંડ્યા ઠબકારવા. વાલબાઈ બેન, આ સાફો બહુ હારો, અને ધોહો એટલે હાડી તરીકે પહેરવા થાય. હે જઈ ફરી જાય તઈ બધું તરતમાં પવન ફરી જાય. હો સતને સાયા ઘણી, અસતને કોણ આપે, હજો કે ઓલ વાણી ટાઢી કોણ તાપે. એ જગદંબા રાખજે આ ખોડિયારના સમન કરતી. વાલબાઈ પાછી વહી આવે છે, અને આયા રાના દરબાર ગઢમાં રંગ રાગ બાગ અન થટ યંગ ઘન ગૌર સૌર પ્રગટ યંગ. હા, ખુશાલીના વાજિંત્રો ગગન ભેદી વાગ્યા. હો આનંદ મંડ્યો. પાતળી જીભી વાળા કવિ બિરદાવવા માંડ્યા. 23 રાણીઓને કાને સમાચાર આવ્યા કે સુમલદે પરમારને પેટ દીકરો જન્મો. આલે પીટાના મંત્ર ખોટા પડી ગયા. આજ 9 વર્ષ થયા ને, હવે તો ખોટું પડે ને. કેટલું હાલે? હવે ક્યાંક હામું ફરશે તો આપણને નડશે. 23 ઉપડ્યું, કોદાળી પાવડા લઈ, માણસો મજૂરોને બોલાવ્યા નહીં, પાણીયારું ખોદી નાખ્યું, હાથ ઊંડો. 23 વારા ફરતી, વારા કાઢીને ગાળ કાઢી, અને ઓલું જતીનું મંત્રેલ પૂતળું હતું ઈ ફેંક્યું પઠાળમાં. જગદંબા ખોડલ સમળીનું રૂપ ધારણ કરી પૂતળું ચાંચમાં લઈ અને 7મે સમંદર ઝીકી દીધું. અને સમલદેને પેટ પુત્ર જન્મ થયો. જણદણ લાખો જલમીઓ ધરપત કચ્છ ધરા, પીરાણા પાટણ જા, કિલ્લા લોટ કરા. હવે વાલબાઈ વાલબાઈ જા પાછી દે સમાચાર કે ઓલી ખોટી હતી, આ વધામણી સાચી છે. હર્ષ ક્યાંય માતો નથી. ઘડીક તો પોતાને એટલો બધો આનંદ થયો કે આનંદના આવેશમાં હું ગાંડી થઈ જાય. ચતુર છે ને, ધીરજવાન છે ને, આવી કચારીમાં ખમા ખમા બાપુ, પેલી જે વધામણી જૂઠી હતી હવે સાચી વધામણી છે. આપને ત્યાં દીકરાનો જન્મ થયો છે. વાલબાઈ જૂઠી કઈ સાચી કઈ સમજણ નથી પડતી. તમામ ખુલાસો કર્યો. આહા હા હા. માં જગદંબાએ ખોડલે મારે ત્યાં સારા દી દેખાડ્યા. જય હો ખોડલની. બસ વલણ ફરી ગયું તરત જ. વૈદોન, સારવાર વાળાઓ, સુયાણીઓ, પછી તો હર્યું થયું ન્યા. ભૂત ભવિષ્ય વર્તમાન જેની હથેળીમાં રમે છે એવા જ્યોતિષીઓ બેહી ગયા. જ્યોતિષે જન્મ કુંડળી બનાવી. રાણી અને રાજાને કહ્યું જોરદાર નખતરમાં દીકરો જન્મો છે, થોડોક અવજોગ છે. આ પુત્ર 6 મહિનાનો થશે. એ 6 મહિનાની અંદર રાનું માથું જશે. 6 મહિના જો વીતી જાય તો રા પૂરેપૂરી આવરદા ભોગવી શકશે. રાણી સુમલદે કે બ્રાહ્મણો તો બીવાર્યા કરે, પણ પોતે ઘા ખાઈ ગયો. નક્કી કર્યું 6 મહિના રાને બહાર નથી નીકળવા દેવા. રાને પ્રેમના પિંજરામાં પૂરવા છે. માની કૃપાથી, જગદંબાની કૃપાથી દેહ પણ નિરોગ થઈ ગયો, અને પોતે દીકરાને ઉછેરવા મંડી. છઠ્ઠીના ઉત્સવ થયા. મહિનો 1.25 મહિનો, પણ રા પ્રેમનું પિંજરું બની ગયા. રાના રાજમહેલને રાણી સુમલદેએ
7 થરા પેરા લગાડી દીધા, ચકલું ઉતરી શકે નહીં. હો અવજો ગે કુંવર અવતર્યો 6 મહિનાનો, 6 મહિના જો જાય તો જીવે જૂનાનો રાય. 6 મહિના વયા જાય પછી આવરદા પૂરી ભોગવશે રાજા, નક્કી થઈ ગયું છે. એ વાત ન્યા રહી. સોલંકીઓ જે આવ્યા હતા જુનાગઢ ને માથે એને 12મું વર્ષ હાલે છે ગોવિંદભાઈ. આવી ગિરનારી કેરી આંબાની જે ખાધી હતી એના ગોટલા જમીનમાં વાવ્યા હતા, એના પાછા આંબા 12 વર્ષના થયા હતા ને એમાં કેરીઓ આવી હતી. દન ગણતે માસ ગયો વરહ આંતરીજા, સુરત ભૂલી સાહિબા નામેણી વિસરી, નામે વિહરિયા. પાટણની ફોજ અકળાઈ ગઈ છે, 12 વર્ષ વીતી ગયા છે, મોટી લડાઈ એકઈ થઈ નથી, નાની નાની ઝપાઝપીઓ થયા કરે છે. રાજાથી આગળ બોલીને મેં તો આપને વાત કરી હતી, ફરાતું નહીં. દુર્લભ સેને પ્રતિજ્ઞા લીધી હતી, ચડે ઘોડે જૂનોગઢ લઉં તેથી પાટણનું પાણી પીવું, ચડે ઘોડે જૂનોગઢ લઉં તેથી પલંગે પથારી કરું, ચડે ઘોડે જૂનોગઢ લઉં તેથી માથે પાગ બાંધું, જૂનાગઢ જીતું નહીં ત્યાં સુધી ધાન એટલે અન્નમાં ધોળી નાખીને ખાવું. હો એને કેમ પાછું ફરાય. એક ઓર સોલંકીઓની ફોજ સોરઠને ધમરોળી રહી છે, ગામડા ભંગાય છે, હા દેકારો બોલે છે. 12મું વર્ષ ચાલે છે, એમાં રાડ ડિયાસના દસોંદી બિજલભાણ નામના જંત્રી એણે વિચાર કર્યો, આ પાડાઓ બાંધે છે એમાં ઝાડનો ખો થાય છે. હો બંને રાજાઓ 12 વર્ષથી લડી રહ્યા છે, એમાં વસ્તીનો મરો છે, આ નિકાલ આવવો જ જોઈએ એમ જંત્રી બિજલભાણને થયું. રાનો દસોંદી છે, તઈ ચારણ બારોટોને માટે એ દુશ્મનોના પડાવમાં તેથી જઈ શકતા. અટાણે દાદભાઈ જવાય નહીં. હો આપણે બંબારામાં બંબાટમાં આવી જઈએ, આપડા ખળા ડાખલા નોખા થઈ જાય, ધ્યાન રાખજો. બિજલભાણ સોલંકીઓના પડાવમાં આવ્યા, સોલંકીઓના દસોંદીને મળ્યા. એ ભાઈ, હવે તો પ્રજા માથે જ્યાં ધમરોળ થાય છે નથી અમારાથી જોવાતા, અમારા ગામના ગામ તમારો રાજા નાશ કરે છે, માટે આપણે બે ચોપાટ રમી. કોણ કે છે? બિજલભાણ નામનો દસોંદી રાનો. કોને કે છે? રાજા દુર્લભના દસોંદીને. ચોપાટ ખેલી. એમાં હે સોલંકીના દસોંદી, તું હાર તો તારે તારા રાજાનું માથું દાનમાં લેવું, અને હું હારું તો મારો રાજા રાડ ડિયાસ છે એનું માથું હું દાનમાં ઉતારીને તમને દઈ દઉં. કબૂલ છે. આગળ આ જાતના રાજા યુધિષ્ઠિર થી હાલ્યું આવે, આ જાતના ખેલ ખેલાતા. ચોપાટ કે ઈ રમવાની ના કહેવાતી નહીં, ટૂંકામાં ના કે તો કાયર ગણાતો. ગુજરાતના દસોંદીના તંબુમાં બિજલભાણ, રાનો દસોંદી, સોલંકીઓનો દસોંદી ચોપાટ પાથરી સોગઠા અને પાહા લઈ અને રમવા બેઠા. રેમા રેમા અડધી રાત ભાંગે અનેક એ વખતને માથે ખૂબીથી બિજલભાણ રમ્યા, પણ છેવટ બિજલભાણ હારી ગયા. ભલે અડધી રાત ભાંગી છે. જ્યોતિષીએ ભવિષ્ય ભાંખેલ એ 6 મહિનાની છેલ્લી અડધી રાત છે. જેદી બિજલભાણ ચોપાટમાં પોતાના રાનું માથું હાર્યો તેદી
6 મહિનાનું નવગણ કુંડળમાં લઈને સોમલદે રાણી ઓઢ્યા છે, પહેરા ચડી ગયા છે, અર્ધિક રાજ છે. હવે અડધી રાત હવાર હમણાં થા, હવે કોણ આવતું હતું રાનું માથું લેવા? ઘણા કોજાગરાથી સોમલદેની આંખ પણ મળી ગઈ છે, રા પણ પોઢ્યા છે. જાગો લોકો મત સુવો, બહુ કિંમતી દુઓ છે ભાઈ. જાગો લોકો મત સુવો, મત કરો નીંદર સે પ્યાર, જैसो सपनो रैन को ऐसो है संसार. અડધી રાજ ભાંગે બીજલ ભાણ, જંત્રી હતો બીન બજાવતો. બીન ખંભે લઈને હાલી નીકળ્યો હો. જંતર મોટે તુંબાડાય અને બતરીશે ગમે, જંતર મોટે તુંબડે બતરીશે ગમે, છત્રીસે લાવણ રમે એક વિજાણંદ ને ટેરવે. આયો ગઢની રાંગે, રાના રાજમહેલનો પછવાડાનું ઝરૂખાનું જે દ્વાર છે ત્યાં રાંગ પાસે પાણીની ભયંકર ખાઈ છે. પાણી ચાલ્યું જાય છે. ખાઈને આ કાંઠે જેમ માતા પોતાના બાળકને સ્તનપાન કરાવવા ખોળામાં લે, એમ જંત્રી ખોળામાં લીધી. 9 મૂઠે જંત્ર ચડાવ્યું હો. પણ જંતર વાયુ જે ભાંચળીએ ભાંગી રાતનું, સાથે લઈ સંઘાત વઢો હટ વિજાણંદે. મીંડો ટેરવા દેવા, સુરાવળ બંધાઈ ગઈ ચારે કદ. ઉપરકોટમાં પડસંદા મીંડા પડવા, ઉપરકોટ હોંકારા મીંડો દેવા હો. વનરાય થંભી ગઈ. ખાઈનું પાણી જે હાલ્યું હાલ્યું જાતું તો સ્થગિત થઈ ગયું. આનું બીન સાંભળવા હો. થામ્યું હો. જાગી ગયા રા. ઉભા થયા સુરાવળ બાજુ, આવ્યા ઝરોખામાં. રા ઝરોખામાં આવીને આમ જેમ નજર કરી ગોવિંદભાઈ, ચંદ્રમાના દુધિયા જ્વાળામાં બિનકાર બેઠો બેઠો બીન છેડે છે. રા પડકારો કરીને પૂછે છે, ભા કોણ છો? જવાબ જડે છે, હલ્યો યો હું. કોણ? બિદલ ભાણ કે છે. હલ્યો યો હું તુજા સિરજો સાટો કરી, વડો અયા તું મને દે મોટાયું મહાગુણા. હે ગુણવાન ગરવાના પતિ, જો તું મહાન હોય તો તારું માથું ચોપાટમાં હારી અને હું આવ્યો છું, મને દે 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 દે. ઓહો દેવ, એમાં શું મોટી વાત કરી? રાખે છે મથો જે મંગણહાર, અપલ કીર્તા રે એક. મને ઈશ્વરે એક જ માથું આપ્યું છો, પણ 10 કંદ જુ હોત દશેક તો બેલ જોડાવત બીજલા. ગાડું ભરીને માથા તને આપી દેતો. તમારાથી કઈ માથું વધારે હોય?
તમે જે વચને બંધાણા એમાં હું ના પાડું નહીં. આવો 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 આવો. ધન છે ગરવાના ધણી, પણ હું કેવી રીતે આવું? હું નીચે છું, આપ ઉપર બિરાજો છો. લ્યો હું તમને ઉપર ખેંચી લઉં. એમ કરી પોતાની લાંબી જે પાગ છે હીરની